આગામી 24 કલાક ગુજરાત માટે અત્યંત ભારે છે। અંબાલાલ પટેલે આગાહી કરી છે। અંબાલાલ પટેલની આગાહીએ ચિંતા વધારી દીધી। ખાસ સૌરાષ્ટ્રમાં 24 કલાક ભારે વરસાદની આગાહી, સાંબેલાધાર વરસાદ વરસવાની અંબાલાલ પટેલની આગાહી અને 28મી ઓગસ્ટ સુધી એટલે કે હજુ 2 દિવસ વરસાદ ધનાધન વરસશે। 30મી ઓગસ્ટ બાદ પણ વરસાદની નવી સિસ્ટમ સર્જાવાની આગાહી કરાઈ છે। રાજ્યમાં જળ પ્રલય થવાની ચિંતા વધી ચૂકી છે। ગુજરાત માટે 24 કલાક અત્યંત ભારે છે। અંબાલાલ પટેલની આ આગાહી જેણે ચિંતા વધારી દીધી છે। ખાસ સૌરાષ્ટ્રમાં 24 કલાક ભારે વરસાદ વરસશે, સાંબેલાધાર વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે અને 28મી ઓગસ્ટ સુધી વરસાદની ધમાકેદાર એન્ટ્રી રહેશે। 30 ઓગસ્ટ બાદ પણ વરસાદની નવી સિસ્ટમ સર્જાવાની આગાહી હવામાન વિભાગે કરી છે। હાલ પણ સમગ્ર ગુજરાત જળબંબાકારની સ્થિતિમાં છે। જોરદાર વરસાદ તમામ જિલ્લાઓમાં વરસી ચૂક્યો છે અને હજુ પણ વરસાદ વધારે વરસશે આ પ્રકારની આગાહી હવામાન વિભાગે પણ કરી છે। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આ પ્રકારની આગાહી કરી છે। ધોધમાર વરસાદને પરિણામે ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા છે। શ્રાવણ મહિનામાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે। શ્રાવણ વદ આઠમનો આજે દિવસ, જન્માષ્ટમીનો દિવસ પર્વ અને આ સમયે જ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આગામી 24 કલાકમાં તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ભાવનગરના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદની સ્થિતિ જે છે એ લગભગ કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ ઉલ્લેખનીય છે કે પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। નદીઓમાં પૂરની સ્થિતિ રહેશે। નીચાણવાળા ભાગમાં જે પંચમહાલ સાબરકાંઠાના એમાં નીચાણવાળા ભાગમાં પાણી ઘૂસતા જોવા મળશે। તળાવ નાના જળાશયો જાણે બેટમાં ફેરવાયા હોય તેવું જણાશે। એટલે આ વરસાદ જબરજસ્ત છે અને સાબરમતી નદીમાં 2 કાંઠે થવાની શક્યતા આગામી તારીખ 27ની રાત અથવા 28 તારીખ સુધીમાં રહેવાની શક્યતા રહેશે। પરંતુ ઉલ્લેખનીય છે કે આ જે વરસાદનું જે ભયાનકતા જે છે એ મધ્ય ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતના ભાગોમાં તો આજથી જ અને બીજા અન્ય ગુજરાતના ભાગોમાં તારીખ 27ની રાત સુધીમાં કેટલાક ભાગો જળ સૈલાબ બનતા જોવા મળે।